વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ હવે ધીમે ધીમે ક્લિયર થતું જાય છે કે અહીંયા કોણ બાજી મારી રહ્યું છે, પરંતુ જ્યારે અત્યારે રુઝાન આવી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા છે તે ક્યાંક આગળ પડતા આપણને દેખાઈ રહ્યા છે કે એમની જીત હવે ક્યાંક નિશ્ચિત માનવામાં આવી રહી છે। અને એ જ દરમિયાન અત્યારે ગોપાલ ઇટાલિયાનો અને એમની નાનકડી દીકરીનો એક વિડીયો છે તે ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આજે એ સમજવું છે અને એ જાણવું છે કે કોઈ પણ પ્રસંગ કેમ ના હોય, જ્યારે બાપ અને દીકરીનો આ સંબંધ મજબૂત બને છે તો ક્યાંક તમને જીત છે, તમે ક્યાંક અટવાયેલા છો અને તમને તમારી દીકરીના જો આશીર્વાદ મળે છે તો તમે જ્યાં પણ અટવાયેલા છો ત્યાંથી બહાર નીકળી શકો છો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની પેટા ચૂંટણીનો અત્યારે જબરદસ્ત માહોલ ગરમાયો છે અને એમની સાથે અત્યારે એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો છે ગોપાલ ઇટાલિયા અને એમની નાનકડી દીકરીનો। અને આ વિડીયો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા ઉમેદવારી પત્ર ભરવા જવાના હતા, પ્રચાર કરવાના હતા, એ જ દરમિયાન એમની જે નાનકડી દીકરી છે એમને તિલક કરે છે અને જે રીતે આપણા કાઠિયાવાડમાં કહેવાય છે કે એમની નાનકડી દીકરીએ જ્યારે એમને તિલક કર્યું ને પછી દુખણા લીધા, એમના ઓવારણા લીધા, એટલે ક્યાંક એમની જે જીત છે તે પણ નિશ્ચિત માનવામાં આવી રહી હતી। અને એ વિડીયો છે તે ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને એ સંબંધ અહીંયા આપણને એ વધારે મજબૂત બનતો દેખાઈ રહ્યો છે કે બાપ અને દીકરી જ્યારે એમનો આ સંબંધ મજબૂત બને છે, તમે ક્યાંય પણ અટવાયેલા છો, તમારી જ્યારે જીત તમારી નક્કી છે એમાં વધારે ઉમેરો કરી રહી છે। અત્યારે જે આ વિડીયો અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાના તો આશીર્વાદ મળી રહ્યા છે, પણ સાથે સાથે એમની નાનકડી દીકરીના પણ આશીર્વાદ મળી રહ્યા છે। હવે વિડીયો ઉપર પણ એક વખત નજર કરી લઈએ। જે રીતે અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમને લઈને આપ શું માનો છો, અને તમે જો પણ વિસાવદરના છો અને ખાસ કરીને અહીંયા એ જણાય આવે છે કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।